મિત્રો આજે આપણે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ પગપાળા. તો જો ચોટીલાનો ડુંગર અત્યારે ચડી રહ્યા છે. વિડીયોમાં જોડાયેલા રહીજો એટલે તમને સંપૂર્ણ ચામુંડા માતાજીના ડુંગરના દર્શન કરાવશું. વિડીયોમાં જોડાયેલા રહીજો. આજે યાત્રાળુ બહુ આવ્યા છે. આજે ડુંગર ચડવાનો હતો, અમારે માનતા હતી એટલે માનતા પૂરી કરવા માટે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરના દર્શન કરવા માટે જઈએ છીએ. તો જો મિત્રો પબ્લિક બહુ આવ્યું છે આજે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. હજારોની સંખ્યામાં આજે આવ્યું છે. જો તો મિત્રો ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરના પગથિયા લગભગ 999 છે તે આજે આપણે ચડવાના છીએ. તો અમે કાલ ઘરેથી એટલા 11 વાગ્યે નીકળ્યા હતા અને અત્યારે ડુંગરે પહોંચી ગયા છીએ. આજ તો થાકી બહુ રહ્યા છીએ. હું તો હાલી થાકી રહ્યો છું. તો એમ થાય કે લાવો આપણે મિત્રોને ચામુંડા માતાજીના દર્શન કરાવીએ. આજે ધૂળેટી છે તો ખૂબ મિત્રો આવ્યા છે. જોઈ લો પબ્લિક અત્યારે એટલું બધું આવ્યું છે ને, સમજો. જો આ બાજુથી આવે છે એટલું અને જાય છે એટલું પબ્લિક બહુ આવ્યું છે. તો જુઓ મિત્રો કેટલા ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે, જોઈ લો તમે. આજે તો બહુ ભક્તો આવ્યા છે દર્શન કરવા માટે. પગથિયા અત્યારે ચામુંડા માતાજીના ચડે છે એટલા પબ્લિક જોઈ લો. હાલો આજે હાલીને થાકી રહ્યા છે. થાકી રહ્યા છો? આજે ચામુંડા માતાજીનો ડુંગર ચડવા માટે પગ દુખતા હતા, પણ દુખાવાની ટીકડી પી અને આપણે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે દુખાવાની ટીકડી પીને ચામુંડાના દર્શન કરવા માટે જઈએ છીએ. હાલે જા. મિત્રો અત્યારે લગભગ 150 પગથિયા આપણે ચડી ગયા છીએ. તો હવે ચાલો હવે આગળ આપણે ચડશું પગથિયા. તમને ઠેઠ ઉપર ચામુંડાના દર્શન કરાવશું એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. પગ હાલે જો લથડિયા ખાઈશ. તો મિત્રો થાકી એટલો રહ્યો છે ને ન પૂછો વાત. એટલા પગ પણ દુખે, પણ તે છતાંય આપણે મનમાં ચામુંડા માતાજીની આશી શ્રદ્ધા હોય તો આપણે ગમે એટલો ડુંગર ઊંચો હોય તોય આપણે ચામુંડા માતાજીના દર્શન કરી શકીએ. પણ મનમાં આશી શ્રદ્ધા હોવી જોઈએ. ડુકડ પહેલો ને ક્યાં આવી ગયા? તો જો મિત્રો એક આ ભક્ત છે જે ઢીસણેથી હાલી અને ચામુંડા માતાજીનો ડુંગર ચડે છે. તો જોઈ લો તમે આ ભક્તની ભક્તિ જોવો તમે એક વખત. તો જો સામે સંધ્યા છે, સંધ્યા પણ ડુંગર ચડે છે.
સંધ્યા આખી રાત હાલીને આજે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવી ગઈ છે. એને પણ મનમાં એટલી શ્રદ્ધા છે ને તે એ ખૂબ થાકી રહી છે. આખી રાતનો ઉજાગરો છે તે છતાં એ દર્શન કરવા માટે ચામુંડા માતાજીના જાય છે. આવડી નાનકડી એવડી છોકરી છે તે છતાં પણ તેને ભગવાન ઉપર એટલે કે ચામુંડા માતાજીના ઉપર કેટલો વિશ્વાસ છે જુઓ, તમને જોઈ લો. તો જો મિત્રો હવે એકદમ ઉપર હાવ સીડી આવી ગઈ છે, પગથિયા જોઈ લો. જો અહીંયા ભક્તો અત્યારે આ બાજુથી ઉતરી રહ્યા છે અને આ બાજુથી ચડી રહ્યા છે. ખૂબ બધું પબ્લિક આજે આવ્યું છે ધૂળેટીના દિવસે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા છે. જોઈ લો કેટલું પબ્લિક છે. જો આ કૂતરો પણ ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચડી રહ્યો છે. જોઈ લો. જો અહીંયા એક અત્યારે પોરો ખાઈ લીધો છે છોકરાએ અને પાછા હવે પગથિયા ચડવા મળ્યા છે. જો આને પગ દુખવા મળ્યા છે. આટલો ડુંગર ચડ્યા છે, લગભગ 300 પગથિયા ચડી ગયા છે. સાઉન્ડમાંનું નામ લેતી લેતી સાઈડ એટલે ચડી જાય ઠેઠ. સાઉન્ડમાંનું નામ લે એક વખત. જય સાઉન્ડમાં. ચાલો મિત્રો કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો. પાછા તમને સંપૂર્ણ દર્શન કરાવવાના છે ચોટીલા ચામુંડા માતાજીના. તો ચાલો મિત્રો આપણે ચામુંડા માતાજીના જય બોલાવતા બોલાવતા જઈશું એટલે હટ ચડે જાય. બોલો સાઉન્ડ માની, બોલો સાઉન્ડ માની, બોલો સાઉન્ડ માની. તો જો મિત્રો આ નાનકડા બાળકને પણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે લઈ જાય છે એના પપ્પા. ખરેખર આજે ચામુંડા માતાજી આવ્યા હોય એવું લાગે છે. જો આ કૂતરો પણ ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ડુંગર ચડી રહ્યો છે. એટલે જો આ ઢાંકી રહી છે બહુ. આજે સાઉન્ડમાંનું નામ લે એટલે તું ઠેઠ ચડી જાય. સાઉન્ડમાંનું નામ લે. બસ એમ. તો ચાલો મિત્રો ટૂંક સમયમાં તમને ચામુંડા માતાજીના દર્શન કરાવશું. હું પણ ડુંગર ચડી અને થાકી બહુ રહ્યો છે. તો મને પણ પરસેવો વળી ગયો છે. બોલવામાં પણ થોડીક તકલીફ પડે છે, શ્વાસ ચડે છે. કારણ કે આ પગથિયા એટલા ચડે. હાલીન પાછા ઠેઠ ગામથી આવ્યા છીએ. લગભગ 30 કિલોમીટર કાપ્યું છે. પણ તોય ચામુંડા માતાજી ઉપર વિશ્વાસ એટલો છે ને કે ચામુંડા માતાજીના નામ લેવાથી આપણે ઠેઠ ડુંગર ચડી જઈશું. જય સાઉન્ડમાં.